હું જાણું છું કે ટોકરચમની વાતનું તને તીખું મેળું લાગે છે, પણ એનો કરજો તો હું મારા બાવડાના બળે જડ ચૂકવી દઈશ. દૂર પડીએ સ્ત્રીના અવતારમાં સિદ્ધર અને દાગીના મારા છે અને એના ધણીના માથે કરજો હોય. લેવા દાગીના અને ચૂકવી દે વાણિયાનો કરજો. અને નાગદે ધૂળ પડીએ ધણીના જીવતરમાં જે સ્ત્રીના તમથી કરજો ચૂકવે પણ ના કરી નથી. આજ પછી કરજો ચૂકવવાની વાત કરીશ તો તને મારી સમજ. નાગદે એ ભાગ્યશાળીને જ 100 અવતારના પુણ્ય પ્રતાપે મળે એવી તું મારા ઓળે આવી છું એ મારું ભાગ્ય છે. ગંગા હિમાલયથી નીકળીને જ્યાં સુધી દરિયામાં ન મળે ત્યાં સુધી એને અવતાર અધૂરો જ ગણાય. એમ જ આ સ્ત્રી પણ પુરુષના અધૂરી જ ગણાય. અધૂરો તો હું પણ હતો નાગદે, પણ ત્યાં આવી હરીના કોઈ અણહોના ખૂણે હેતનો દીવો પ્રગટાવ્યો. એ દીવાના જ્વાળામાં થાય છે કે આ રૂપને હું જોયા જ જોયા જ લે મોટી ખા ખા લે 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 ને. શું થયું માં? આ તારી મીઠીએ મારી ઉપર સરફ ફેંક્યો. મારે દેવે દીધા એ જાનવર ઓછા પડ્યા તો વળી પાછો થાપ પાડ્યો. હા આજે કા એ નહીં કા હું નહીં. ના રાજી કેમ પાડે છે? એ તેની માથે જીવતો હરફ ફેંક્યો ને એટલે. સરફ કેવો હોય? આ તે હમણાં પકડ્યો તો ને એવો. એ શું કરે? એ મારી માને જમ સદન ભેગી કરે. હવે હું આલી આ ઘર છોડીને. હા ના એ રાજ બારવાના પરમાં આવીને ગુનાની કેમ છે મારી મીઠીને કઈ સારા વાવડ? મીઠીને પરણે પહેલી રાત જેવી પૂરી થઈ કે બીજા દીથી રોજ સવારથી આવીને તું મને પૂછે છે મીઠીને સારા વાવડ? હવે રોજ રોજ શું પૂછવા આઈને આવો છો? આ તમારા લગ્નના બીજા દિવસે શું મીઠી તમારા પેટમાં હતી? મુઈ રોજ ધક્કા ખાય છે એના કરતા કઈ ધામા નાખને. આ આટલા જાનવર છે એમાં તું એક વધારે. હે તે મને જાનવર કઈ? આજ તો તને જીવતી છોડું. લે ધીંગાણાની શરૂઆત થઈ. ઓહો, હવે તારી માએ અને મારી માએ બેયે એકબીજાના વાળ અને ગળા પકડ્યા. હવે ગોળ ગોળ ફેરવે છે. હેઠી પડી. રોકે લોકને ન રોકાય. આ તો દામણ તોડે દોચ્યું કે ત્યારે જ રોકાય. ધીંગાણો કરો માં, બહુ રૂડા લાગો છો. લે આમ ડોશીઓ થાકી. બસ વ્યવહાર હવે કાલે. તમે તો હવે એમ જ કહેવાના ને આખો જન મારા રોટલા ચૂકી દીધા એનું કઈ નહીં. નવી આવી વહુના હાથનો રોટલો તમને મીઠો લાગશે. સાચું હોય એ જ કહેવાય. કા થાય ચૂકડી કેવાલી. નાગદે નાગદે ખાવાનું કાઢ. અરે મીરાભાઈ તમે નાગદેને ભૂલતા નથી. અરે નાગદે તો વહી ગઈ એના સાસરે અને સાસરિયાના કોઈ ખૂણામાં બેસીને સૂચના છે. ગૌરાણી તારા ભાઈના ઘરની જેમ અનાજના કોઠાર નથી ભરેલા ત્યાં રોટલા વાળી નાખી છે. અરે ભૂલ થઈ ગઈ ભાભી. પરણીને પાર્ટી ઘરે આવ્યા છો તો બંને માર્કામાં રાખી શીખો. બહુ મોટા ભાભી એક રોટલો બળી ગયો એમાં તો આખું ગામ બળી ગયું હોય એવી વાત કરું. તું ચૂપ રહેતી બાવલી. એક રોટલા જેટલું ધાન કમાતા તારા ભાઈની કે એના બંકોડા વળી જાય છે ને આના બાયડાને તો પારકાની કમાણી પર કાગળ દિન કરવા છે. એક તો પદમની પૈણી લાવ્યા કે ઉપરથી મોટા ભાઈને કરજાને કુવામાં નાખ્યા.
આજ તો તારા કરતૂતોની ભાભીને જાણ કરીશ, ફોજદારને સોંપી દઈશ. માલા, હું તારે પગે પડું છું. અરે પગે પડ, આ ગૌરીના. ચાલ, ગુનેગાર તો ગૌરીનો છે. માગ માફી એની, માગ. બેન, બેન, મને માફ કરી દે. મેં વચને બંધાવું છું કે આવું કામ હું ક્યારે નહીં કરું. બેસીનો થાય. હવે તને રંજાડવાની ક્યારેય હિંમત નહીં કરે. પણ બેન, તારો ભાઈ ક્યાં? ગામત્રે ગયા છે, મોડી રાતે પાછા આવવાના છે. અને એ વાતની જાણ ખીમાને હોવી જોઈએ, એટલે જ એણે આ નિષ્ઠા કરવાની હિંમત કરી છે. મને તો હવે ખબર નહીં કે ખીમો આવો માણસ હશે. હું તેને બહુ સારો માણસ સમજતી હતી. અરે બેન, પરસ્ત્રીનું હરણ કરવા માટે રાવણ જેવા રાક્ષસે પણ સાધુનો સાંગ સજવો પડે છે. ચાલ બેન, તને તારા ઘર સુધી મૂકી જાઉં. તારા ભાઈને સોંપીને પછી જ પાછો જઈશું. નાગદેવ, જો આજે ફરીવાર મોડું થયું છે, પણ જયારે તું કારણ મારે જાણીશ. કોઈ કારણ જાણવું નથી. હજી મોડા આવ્યા હોત તો તમને પૂછનાર કોણ હતું? કેમ તું પૂછના છે ને? હે? અને જો આજે આપણે એકના 2 થયા, કાલે 2 ના 3 થઈશું. આટલી લાંબી સમજણ હોય ને તો એને હૈયામાં સંગી રાખજો, અમારે મને લાવતા. અરે આજે આટલી રાતે બીડી કેમ છે ભાઈ? ધણી, સંસાર માણવાના રૂપાળા સપના સેવનાર પુરુષ અગર બેફિકરો થઈને ફર્યા કરે તો એને ઘરવાળીને મેળાના જ માર પડે છે. કુવાણાના ઘા રૂચાઈ જાય, પણ મેળાના ઘા નથી રૂચાતા. ધણી, નાગજી, ઓ તો આજે ભાભીએ તને ફરી મેળાના માર માર્યા લાગે છે. જો નાગદેવ, મને આજે કેમ મોડું થયું છે એનું કારણ તારે સાંભળવું જ પડશે. સાંભળ. સાંભળો છો? આટલા જલ્દી તમે ક્યાં નીકળે? આ પાવણીની મોસમ માથે આવી તો બાજુના ગામમાં બિયારણ લેવા જાઉં છું. એ સિવાય છૂટકો થોડો જ છે. મોટા ભાઈ, તમારે ક્યાંય જવાની જરૂર નથી. બિયારણ લેવા હું જઈશ. આજથી ખેતરનું તમામ કામ હું કરીશ. તમારે બસ બેઠા બેઠા માળા જ ફેરવવાની બસ. ઓહો, આજ તો સોનાનો સૂરજ ઉગ્યો. મોટા ભાઈ, નાની ભાભીએ માલતે ભાઈને રાતે ખૂબ ધમકાવ્યા છે. એનો જ આ ચમત્કાર છે. ચાલ ભાઈ. લે માલદે, આમાંની અંતિમ નિશાની રૂપ સોનાનો અછોડો. આ વેચીને વિજાપુર ગામમાંથી 2 મણ બિયારણ લાવજે. ને જોજે, સંભાળી વેચે છે. ઘરના પતારામાં તો હવે રાતી પાઈએ નથી, ને હજી તો વાણિયાનો કરજો કાપવાનો છે. તમે ચિંતા ન કરતા મોટા ભાઈ, બધું સારું થઈ જશે. હું જઈ આવું. તમે એને અચોડો આપી તો દીધો, હવે એ બિયારણ લઈને આવે ત્યારે સાચો. ઓહો, અજવાળી, માલદે કઈ નાનો કીકલો નથી. ને વહુ ના આવ્યા પછી એને એની જવાબદારીનું ભાન થયું છે. માલદેવ, હાથી સાહેબ, આજે તમારો જીવ બચાવ્યો. વખત આવે હું તારે માટે જીવ આપવા પાછો નહીં પડું. હાથી સાહેબ, એકવાર દોસ્તીનો હાથ લંબાવ્યા પછી જીવની કોઈ કિંમત નથી, કારણ કે દોસ્તીના કોઈ મૂળ નથી. ખૈર, પણ આ લોકો કોણ હતા અને શા માટે આપનો જીવ લેવા માંગતા? આ બધા ગુનેગારો છે અને મારે હાથે સજા ભોગવી ચૂકેલા છે. મારી સાથે બદલો લેવા માંગતા હતા. શું વાત કરે છે ખીમા? એવું કેવી રીતે બને? એવું જ થશે બહેન. ઘરમાં બિયારણ નહીં આવે. જો માલો બિયારણ લાવે તો તારું ખાસડું ને મારું માથું. જો એમ જ થશે ને ખીમા, તો હું એવો તાસીરો કરીશ કે ધણી ધણીયાણીએ પહેરેલી લુગડે ઘર છોડવું પડશે, કાયમ ને માટે.
અડધી રાત થઈ ગઈ, હજી માલદેભાઈ ના આવ્યા. આવતો જશે. હવે એવા રખડું નો શું ભરોસો? અચોડો લઈને ગયો છે, આવે ત્યારે કરો. તમારો ભાઈ તો ગાય દો હોય ને દૂધ કૂતરાને પીવડાવે એવો છે. એને ક્યાં કોઈની પડી છે? અજવાળી, ત્યારે યુધિષ્ઠિરને જગતની ખરાબમાં ખરાબ ચીજ લાવવાનું કહેવામાં આવ્યું ત્યારે એમને કોઈ ખરાબ ચીજ નહોતી ચડી, ને જ્યારે દુર્યોધનને સારામાં સારી ચીજ લાવવાનું કહેવામાં આવ્યું ત્યારે એમને કોઈ સારી ચીજ નહોતી ચડી. એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે જેવી નજર એવું જગત. એટલે મારી નજર મેલી છે? ના રે, એ તો મારા લક્ષ્મણ જતી જેવા ભાઈના ભાગ્ય જ ગુંડા છે કે એને સીતા જેવી ભાભી મળવાને બદલે આ કઈ કઈ જેવી ભાભી મળી. શું બોલે? એ જ કહું છું કે પરગામનો મામલો છે, બિયારણનો માથે બોજ છે. આવતા વહેલું મોડું થાય પણ ખરું, એમાં આવી જીભા જોડીનો શું અર્થ? આવતો જશે, જરા શાંતિ રાખ. લ્યો, આવ્યા માલદેભાઈ. ઓહો, તે ભાઈ બહેન દોડો એની સામે, એની માથેથી બિયારણ ઉતરાવો. એની કેરમાં તરતર થતું હશે. ઓહો અજવાળી, તારી જીભમાં કરતર કેમ કહે નથી થતું? માલા, આવી ગયો ભાઈ. આટલું મોડું કેમ કરતા થયું? ને બિયારણ ક્યાં છે? સમજી ગયો, એટલે બાર ગાડામાં જ મૂકી રાખ્યું છે કા? તો હાલ આપણે બે ભાઈ મળીને એને અંદર લેતા આવીએ. શું વાત છે ભાઈ? મોટા ભાઈ, મારાથી અછોડો ક્યાંક ખોવાઈ ગયો છે. શું? માની મળી મળી જવું અછૂરો ખવાઈ ગયો તો આપણે બિયારણ ક્યાંથી લાવશું? તો કચ્છી શેઠનું કરજું કઈ રીતે ચૂકવશું? પણ ભાઈ, અછૂરો કેમ કરતા ખોવાઈ ગયો? તે ખોવાય જ જાય ને. ઘરમાં પદાવણી નથી આવી, પનોતી આવી છે, પનોતી. ભાભી, એમાં નાગદેને શા માટે ભાંડો છો? એમાં એનો શું વાંક? બહુ દાડે ચૂપ રહી દિયરજી. મોટા ભાઈની કમાણી પર કાગળ બિલ નહીં કર્યા તોય ચૂપ રહી. વાણિયાને ચોપડે નામ લગાવ્યું તોય ચૂપ જ કરો, ભાભી બસ કર્યું. પણ આજે એને અછોડો કોઈ નાખ્યો. ઘરના ચૂલામાં કાજલ બાળવાનો વારો આવ્યો ત્યારે ચૂપ નહીં રહું. કાં તો અછોડો લઈ આવે, કાં તો બિયારણ. પણ એ કઈ રીતે આવશે અજવાળી? તો બધી થાય આગળ છોડીને હાલતા. આ પૂરી ખબર પડશે કે કેટલી નીચે શું થાય છે. અરે ભૂખે મરશે, ભૂખે. ભીખ માંગવાનો વારો આવશે, ભીખ. ભાભી, જે ઘરમાં તમારા જેવી ભાભી હોય એ ઘરમાં ભાણું માંડવા કરતા ભૂખે મરી જવું સારું છે. ભાઈ, અમે બને ધણી ધણીયાણી આમ ઘડી ઘર છોડી હાલે છે. નાગદે, નાગદે, હાલો નાગદે, લુખો સુકો રોટલો ગમે ત્યાં રડી લઈશું. ના ધણી, સાચું સત્ય ભેળા રોટલામાં જ છે. ભાભી, નાગદે, એક મામૂલી અછોડા ખાતર રામ લક્ષ્મણ જેવા ભાઈને વિખૂટા ના પાડો. તમારે બિયારણ જ જોઈએ છે ને? લે મોટા ભાઈ, આ હાથ ને બિયારણ લઈ આવો. ના દીકરા ના, આ તારો હાર. તારું મારું શું કરો છો મોટા ભાઈ? આ ઘરના તડકા છાશ સુખ દુઃખમાં હું ભાગીદાર છું. હા દીકરા. મોટા ભાઈ, તમે એક પણ શબ્દ બોલ્યા તો મને મરતી ભાવશો. બસ ભાભી, થયો ને તમારા આત્માને સંતોષ, વળીને હૈયે ટાઢવટ. હરદે, ચાલ, હવે આ ઘરમાં એક ઘડી ઉભા રહેવાનું નથી. ચાલ. ભાઈ, આ પારકી જણીના વેણ તને એટલા વસમાં લાગ્યા કે મારી ગાયને મૂકીને જવું છે? ભાઈ, મૂકીને જવું તો મને ગમતું નથી, પણ આ રોજના લોહી ઉકાળા, કાયમની હૈયા હોળી અને મેળાના માર હવે મારાથી ચીરવાતા નથી. ચાલ નાખશે. પણ ઘર છોડીશું તો જગત મને મેળા મારશે. તે ઘરમાં પગ મૂકતા જ મેં બે ભાઈઓને વિખૂટા પાડ્યા. જવું છે તો જા. પછી હારનું શું કામ, બિયારણનું શું કામ, આ ઘરનું શું કામ, મારા જીવતરનું શું કામ? જા, ચાલો જાવ કરી અહીંયાથી. પરિવાર ક્યારે આ ઘરમાં પગ ન મૂકતો. હું મરી જાઉં ત્યારે અહીં ના આવતો. મારી સીતામાં હાથ કાપવો ના આવતો. ચાલો જાઓ.